દિનેશ, એક પછી એક અપડેટ મળી રહી છે. કચ્છમાં પણ હાલ અત્યારે હાઈ એલર્ટ છે, બ્લેકઆઉટ છે. લોકો પણ તેને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પરથી જે પાકિસ્તાને શરૂઆત કરી ડ્રોન હુમલાઓની, ભારતીય સેનાએ તેને વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. અપડેટ મળી રહી છે, પાકિસ્તાનના 5 શહેરોમાં ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત થઈ છે. પાકિસ્તાનના 12 શહેરો પર ભારતની કાર્યવાહી. લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદમાં તબાહી મચાવવામાં આવી છે. સતત તેના ડ્રોનના જે નજારા છે, ફૂટેજ છે, અમે તમને બતાવી રહ્યા છીએ. મંતવ્ય ન્યૂઝના માધ્યમની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો છે અને ગોળીબાર થયા, ડ્રોનથી હુમલા થયા, મિસાઇલોની શરૂઆત થઈ. એક પછી એક ભારત તેને વળતો જવાબ આપ્યો છે અને આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે ભારતીય સેના સાથે વાયુસેના, નૌકાદળ પણ હવે કટિબદ્ધ છે અને જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે. ટીવી સ્ક્રીન પર અમે તમને સતત અપડેટ આપી રહ્યા છીએ. પાકિસ્તાનમાં 5 શહેરોમાં ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરાય છે. પાકિસ્તાનના 12 શહેરો પર ભારતે કડક કાર્યવાહી કરી છે. લાહોર, સિયાલકોટ અને ઇસ્લામાબાદમાં તબાહી મચાવવામાં આવી છે. તો સતત એક પછી એક અપડેટ મળી રહી છે, જે પ્રમાણે પાકિસ્તાનના 2 પાયલોટને ભારતે પકડી પાડ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પણ એક પાયલોટ પકડાયો. રાજસ્થાનના લાઠીમાં પણ JF-17નો પાયલોટ પકડાઈ ગયો છે. તો ભારતને પાકિસ્તાન તણાવની વચ્ચે ગુજરાતમાં પણ 5 જેટલા એરપોર્ટ બંધ કરાયા છે. પોરબંદર, જામનગર, રાજકોટ, કેશોદ, ભુજ એરપોર્ટ બંધ કરાયા છે. દેશમાં કુલ 27 એરપોર્ટ બંધ છે, હાઈ એલર્ટ પર છે. રેલવે સ્ટેશન પર પણ હાઈ એલર્ટ છે. INS વિક્રાંતથી પાકિસ્તાન પર સીધા હુમલા થઈ રહ્યા છે. ભારત હવે તેને વળતો જવાબ આપી રહ્યો છે. સતત ડ્રોનથી હુમલાઓ થઈ રહ્યા છે. ભારતે પાકિસ્તાનના લાહોરમાં તબાહી મચાવી દીધી છે. તેને ડિફેન્સ સિસ્ટમને જ ધ્વસ્ત કરી દીધી છે. પાકિસ્તાનના 12 શહેરો પર ભારતની મોટી કાર્યવાહી. લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદમાં તબાહી મચી ગઈ છે. આપણા સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન નથી પહોંચ્યું. ભારતીય સેનાનું આ નિવેદન પણ સામે આવ્યું છે. અનેક સૈન્ય ઠેકાણાઓ નિશાના પર હતા, પરંતુ ભારતીય સેનાએ તેના આકાશમાં જ ડ્રોનને, મિસાઇલોને તોડી પાડ્યા છે. ખાસ તો S-400ની તેમાં મહત્વની કામગીરી જોવા મળી છે. બોર્ડરને એરપોર્ટ પર એલર્ટના આદેશ પણ આપવામાં આવ્યા છે. તો પાકિસ્તાનના 2 પાયલોટને ભારતે પકડી પાડ્યા છે. પાકિસ્તાનના 5 શહેરોમાં ડિફેન્સ સિસ્ટમને જ ધ્વસ્ત કરી દીધી છે. જળમૂળથી જ હવે આતંકવાદને નાશ કરવાનો ભારતની જે નેમ છે તેના ઉપર કામગીરી શરૂ થઈ ચૂકી છે. પાકિસ્તાનના 12 શહેરો પર ભારતે કાર્યવાહી કરી છે. લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદમાં પણ તબાહી મચી ગઈ છે. તો આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, જે પ્રકારે અત્યારે માહોલ છે, ભારતે જમ્મુ કાશ્મીરના હુમલાનો વળતો જવાબ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં પણ ભારે નુકસાન કર્યું છે. એક પછી એક બેઠકોનો દોર શરૂ છે. શું કહેશો? જી બિલકુલ, ભારત પાકિસ્તાનમાં જે રીતે તણાવભરી પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જઈ રહી છે, જેના અનુસંધાનની અંદર ગુજરાતના સરહદી વિસ્તારોની સુરક્ષા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યારે SCOC ખાતે ખૂબ જ મહત્વની બેઠક લઈ રહ્યા છે. બેઠકની અંદર રાજ્ય પોલીસ વડા પણ ઉપસ્થિત છે. અલગ અલગ ડિફેન્સના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ સહિતના સેક્રેટરી લેવલના અધિકારીઓ અત્યારે હાલ મિટિંગ કરી રહ્યા છે. જે સરહદી વિસ્તારો છે, સરહદી ગામડાઓ છે, તેની સુરક્ષા સંબંધિત અત્યારે સમીક્ષા કરવામાં આવી છે. જરૂર પડે તો ત્યાં વધારાની ડિફેન્સ, વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટેની પણ એક ચર્ચા ચાલી રહી છે. હાલ જો જોવા જઈએ તો જે ગુજરાતના સીમાડા છે, નજીકના જે ગામડાઓ છે, જે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા છે, તે ગામડાઓની અત્યારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે હાલ તેમાં કેવો બંદોબસ્ત ગોઠવવો, ભારત પાકિસ્તાનના જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, ત્યાં કોઈ પણ જાતની તકલીફ થાય નહીં, નાગરિકોને પણ કોઈ હેરાનગતિ થાય નહીં, તે દિશામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને પણ સુરક્ષિત કરવાના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દરિયાઈ સીમા બાબતે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. અત્યારે હાલ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે હર્ષ સંઘવી જાતે રિવ્યુ કરી રહ્યા છે, વિગતો પણ મેળવી રહ્યા છે અને આ બાબતે પણ ટૂંક સમયમાં તેઓ પ્રેસ બ્રીફિંગની અંદર પણ વિગતો આપે તેવી શક્યતાઓ છે. જી ઉજ્જવલ, હાલ અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ છે
ભારત તેનો વળતો જવાબ આપી રહી છે. ગાંધીનગરમાં બેઠક મળી છે. સાથે જ વાત કરીએ તો ગુજરાતમાં તણાવની વચ્ચે 5 જેટલા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષાને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે. ધાર્મિક સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યું છે. શું છે વધુ અપડેટ? જી બિલકુલ, આ જે હકીકત બની છે તેની અંદર અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચ અધિકારીઓની હાઈ લેવલની એક બેઠક એસસીઓસી ખાતે ચલાવી રહ્યા છે. ધાર્મિક સ્થાનો ઉપર પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એરપોર્ટ ઉપર પણ જે રીતનો દિશા નિર્દેશ કેન્દ્ર સરકાર તરફથી મળે તે બાબતે અહીંયા સમીક્ષા કરવામાં આવે છે અને તે મુજબના અહીંયા પગલા પણ ભરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ વાત કરીએ તો એસસીઓસી ની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રાજ્ય પોલીસ વડા તેમજ ડિફેન્સના અન્ય અધિકારીઓ સાથે બેસીને અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ જે બંદોબસ્ત છે, જે સુરક્ષા છે, તેમાં પણ વધારો કરવામાં આવી શકે તેમ છે. કારણ કે જે રીતે ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રીએ તાત્કાલિક આ બેઠક બોલાવી છે. હજુ પણ બેઠક ચાલુ છે અને આ લાંબી બેઠક બાદ પ્રેસ મીડિયા સમક્ષ હર્ષ સંઘવી પોતે કંઈક નિવેદન કરે તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. જો કે અત્યારે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પણ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને સમીક્ષા પણ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ આખરી શું નિર્ણય કરવામાં આવશે તેની વિગતો જાણવા મળશે. જી ઉજ્જવલ, ભારતે પાકિસ્તાનના 5 શહેરોમાં ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે. ડિફેન્સ સિસ્ટમને જ નેસ્ત નાબૂદ કરી દીધી છે. આ ઉપરાંત લાહોર, સિયાલકોટમાં પણ તબાહી મચાવી છે. ભારતની ભારતીય સેના છે તેને સતત વળતો જવાબ આપી રહી છે. જે બિલકુલ, આ જે રીતે ભારતીય સેના જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી રહી છે તે જોતા હવે યુદ્ધ ही એક કલ્યાણ જે સૂત્ર હતું તે સાકાર થતું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ જે રીતે ભારતીય સેના અગાઉ પણ જે હુમલા કર્યા તેમાં પાકિસ્તાનને નાબૂદ કર્યું હતું એ રીતે જ હજુ પણ તેની જે ગતિવિધિ છે તે કંટ્રોલ કરવા માટે હજુ પણ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. હજુ પણ વધુ હુમલા થશે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની અંદર કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં, કોઈક એ પ્રકારના કાર્યો થાય નહીં તે માટે ગૃહ રાજ્યમંત્રી અત્યારે હાલ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે અને આ બેઠકની અંદર ઉચ્ચ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે માહિતી મળે છે તેની 1 to 1 એક સમીક્ષા પણ કરી રહ્યા છે અને આગલા સમયમાં આ બાબતે પણ ખૂબ જ કડક પગલા ગુજરાત સરકાર તરફથી ભરવામાં આવશે તેવા દિશા નિર્દેશ દેખાઈ રહ્યા છે. જી ઉજ્જવલ, સમાચારોની અપડેટમાં વધુ એક અપડેટ છે. ભારતીય સેનાનું નિવેદન મળ્યું છે. અનેક સૈન્ય ઠેકાણાઓ પાકિસ્તાનના નિશાન પર હતા. આપણા સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન નથી થયું. બોર્ડર ને એરપોર્ટ પર એલર્ટના પણ આદેશ છે. જે બિલકુલ, જે રીતે સેના તરફથી જે અપડેટ મળે છે તે ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી રાજ્ય સરકારના ગૃહ વિભાગને પણ પ્રાપ્ત થતા હોય છે. જે રીતના અપડેટ આવશે તે રીતે જ ગુજરાત સરકારના ગૃહમંત્રી અને ગૃહ સચિવ સહિતના અધિકારીઓ તે જે દિશા નિર્દેશ, જે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે તે મુજબ જ પગલા ભરવામાં આવી રહ્યા છે અને તેના અનુસંધાનની અંદર જ અત્યારે અધિકારીઓ સીધા ગૃહ મંત્રાલયના સીધા સતત સંપર્કમાં છે અને તેના જે દિશા નિર્દેશ કે આદેશ મળે તે મુજબ જ અત્યારે હાલ ગતિવિધિઓ ચાલી રહી છે અને એના અનુસંધાનની અંદર જ અત્યારે એસસીઓસી ખાતે ખૂબ જ મહત્વની બેઠક ચાલી રહી છે, જેની અંદર ગૃહ મંત્રાલય તરફથી જે બી આદેશ આપવામાં આવશે તે પ્રમાણે પગલા ગુજરાતની અંદર પણ ભરવામાં આવશે. રહી વાત એરપોર્ટની, તો એરપોર્ટમાં પણ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવશે. જરૂર પડે મહત્વના એરપોર્ટો ઉપરથી ઉડાન આવ જવાનું જે છે તે પણ બંધ કરવાની તૈયારી સરકાર તરફથી કરવામાં આવશે. પરંતુ ગૃહ મંત્રાલય જે કેન્દ્ર સરકારનું છે તેના દિશા નિર્દેશ મુજબ જ આખરી પગલા ગુજરાત સરકાર તરફથી લેવામાં આવશે. જી ઉજ્જવલ, આ વચ્ચે જ પાકિસ્તાનના 2 પાયલોટને પણ ભારતે પકડી પાડ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી એક પાયલોટ પકડાયો છે. રાજસ્થાનના લાઠીમાંથી પણ એક પાયલોટ પકડાયો છે. શું કહેશો? જી બિલકુલ, જે પાયલોટ પકડાયા છે તેની ગતિવિધિઓ ઉપર પણ કેન્દ્ર સરકાર નજર કરી રહી છે અને તે મુજબ ગુજરાત સરકાર પણ પોતાના ગુપ્તચર વિભાગને દોડતો કરી દીધું છે. સેન્ટ્રલ આઈબી પણ કામ કરી રહી છે અને સેના પણ કામ કરી રહી છે. આ રીતે જેમ જેમ આ એટેક થતા હોય છે, જેમ જેમ પાકિસ્તાનના પાયલોટોને પણ પકડવાની જે ગતિવિધિ છે તે બાબતે પણ ગુજરાત સરકાર પૂરી સમીક્ષા કરશે, તેની તપાસ પણ કરશે અને શક્ય હશે ત્યાં સુધી કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ અને ગાઈડલાઈન મુજબના પગલા પણ ભરશે. પરંતુ અત્યારે હાલ જો જોવા જઈએ તો એક હાઈ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જો કે તેમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે તે દિશામાં ગુજરાત સરકાર મક્કમ છે અને તે મુજબ
કેન્દ્ર સરકારના જે દિશા નિર્દેશ હશે, જે ગાઈડલાઈન હશે, સૂચના હશે, તે પ્રમાણે જ આગળની કાર્યવાહી ગુજરાત સરકાર તરફથી કરવામાં આવશે. પરંતુ અત્યારે જે રીતે યુદ્ધનો દોર ચાલી રહ્યો છે, જે રીતે પાકિસ્તાનના પાયલોટ પકડાઈ રહ્યા છે, તેની પણ વિગતો ગુજરાત સરકારનું ગૃહ વિભાગ મેળવી રહ્યું છે અને તેની આગળની શું કરવું તે માટે પણ મંથન કરવામાં આવી રહ્યું છે. જી ઉજ્જવલ, જે પ્રકારે તણાવની સ્થિતિ છે, અફવાઓ ફેલાઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, ભારત સરકાર તરફથી મોટો આદેશ થયો છે. 8,000 જેટલા ટ્વિટર એકાઉન્ટને પણ બંધ કરવામાં આવ્યા છે. શું કહેશો? જી બિલકુલ, સોશિયલ મીડિયા ઉપર થતી અફવાઓ બાબતે પણ ભારત સરકારની સાથે સાથે ગુજરાત સરકાર પણ સતર્ક છે. આ અગાઉ પણ જે સોશિયલ મીડિયાની એક્ટિવિટી છે તેના ઉપર જે આઈટી વિભાગ છે તેના તરફથી, સાયબર ક્રાઇમ તરફથી ખૂબ જ બાજ નજર રાખવામાં આવી છે. ગુજરાતની અંદર પણ કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં અને ખોટા કોઈ ગેરમાર્ગે દોરાય નહીં તે બાબતે ખૂબ જ સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે. આવનાર સમયની અંદર ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી પણ સોશિયલ એક્ટિવિટીઝ ને સોશિયલ મીડિયા ઉપર જે વહેતા થયેલા અહેવાલો છે તેની સમીક્ષા પણ ચાલુ છે અને હજુ પણ કરવામાં આવશે. સંભવત રીતે જો જોવા જઈએ તો કોઈ એવી અનિચ્છનીય ઘટના ધ્યાને આવશે તો તેની સામે પણ ગુજરાત સરકાર કાર્યવાહી કરતા ખચકાશે નહીં, કડકમાં કડક સજા થાય તેવા પણ પ્રયાસો કરશે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ અત્યારે ગૃહ મંત્રાલય પણ તેના આઈટી સેલ તરફથી આ જે સોશિયલ મીડિયાની ગતિવિધિ છે તેના ઉપર નજર રાખી રહ્યું છે. જી ઉજ્જવલ, જે પ્રકારે પહલગામના આતંકવાદી હુમલો થયો અને ભારતે તેનો ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો, ત્યારબાદ હવે જે આ પ્રકારે અત્યારે હુમલા થઈ રહ્યા છે ભારતીય સેના દ્વારા, પીએમ નરેન્દ્ર મોદી પળે અપડેટ રાખી રહ્યા છે, પળે અપડેટ મેળવી રહ્યા છે. શું કહેશો? જી બિલકુલ, ભારત પાકિસ્તાનના ઓપરેશન સિંદૂર હેઠળ અત્યારે હાલ દેશની બંને પક્ષે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર પણ બેઠકોનો દોર ચલાવી રહી છે. રાત દિવસ તબક્કાવાર સેનાના વડાઓ સાથે પણ બેઠકો ચાલી રહી છે. તો બીજી તરફ ગૃહમંત્રી અને રક્ષા મંત્રી તરફથી પણ અલગ અલગ રીતે બેઠકો ચાલી રહી છે. દેશના વડાપ્રધાન પણ આ સંપૂર્ણ બાબતો ઉપર નજર રાખી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની અંદર પણ અત્યારે હાલ સતર્કતાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સીધા મુખ્યમંત્રી શ્રીના સંપર્કમાં રહીને પણ તેઓ આ તમામ ગતિવિધિઓ અને તમામ મિટિંગોની અપડેટ આપતા હોય છે. અને સંભવત રીતે એવી પણ હકીકત છે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ બાબતને લઈને કોઈ સમીક્ષા કરે તેવી પણ શક્યતાઓ વહેતી થઈ છે. અને આવતીકાલે પણ પત્રકાર પરિષદના માધ્યમથી સરકારે જે પગલાં લીધા છે, જે રીતે કાર્યવાહી કરી છે અને જે કરવા જઈ રહી છે તે બાબતની પણ વિગતો શક્યતા રીતે જાહેર કરે તેવી પણ સંભાવના છે. પરંતુ અત્યારે હાલ બંને દેશની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ઉપર ગુજરાત સરકાર નજર રાખી રહી છે અને સાથે સાથે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ અને ગાઈડલાઈન મુજબ પણ પગલાં ભરી રહી છે. જી ઉજ્જવલ, કચ્છની સરહદ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાને તોડી પાડવામાં આવ્યા, ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મીટિંગ ચાલી રહી છે. આ વચ્ચે જ જગત મંદિર દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાં વધુ મેળાવડા થતા હોય છે, લોકોની ભારે ભીડ થતી હોય છે. ખાસ કરીને ધાર્મિક સ્થળોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? જી બિલકુલ, ગુજરાતની અંદર જે આ પ્રસિદ્ધ યાત્રાધામો છે તે પૈકીના દ્વારકા અને અંબાજીની વાત કરીએ તો અંબાજી અને દ્વારકામાં છાશવારે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. ત્યારે જે માનવ ધાર્મિકતાની લાગણી અને ધર્મપ્રેમી જનતા જ્યારે દર્શન કરવા આવે ત્યારે અહીંયા મેળાવડો થતો હોય છે. ત્યારે ત્યાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય નહીં, કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર કંઈ કાચું કાપવા માંગતી નથી અને આ બાબતને અને આ મુદ્દાને લઈને જ ત્યાંની સુરક્ષામાં વધારો કર્યો છે. હજુ આવનાર સમયની અંદર અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ વધુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તે બાબતે પણ અત્યારે મિટિંગમાં ચર્ચા થશે. જી ઉજ્જવલ, ભારતીય સેનાએ પણ જે નિવેદન આપ્યું છે, બોર્ડર એરપોર્ટ પર એલર્ટના આદેશ આપ્યા છે અને આ વચ્ચે હવે આગામી આદેશ સુધી આઈપીએલની પણ તમામ મેચ રદ કરાય છે. ઉજ્જવલ, વિદેશી ખેલાડીઓને પણ 2 દિવસમાં પરત મોકલવામાં આવશે. આ સૌથી મોટી અપડેટ છે, શું કહેશો? જી બિલકુલ, આવી પરિસ્થિતિમાં આઈપીએલ રમાડવી એ ખરેખર જોવા જઈએ તો સુરક્ષાના બાબતમાં પણ સ્પષ્ટ થતું નથી. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ ખેલાડીઓની જે સુરક્ષા છે તેને ધ્યાને રાખીને બંને પક્ષે એક નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ આઈપીએલ રદ કરવામાં આવી છે.
એરપોર્ટ ઉપર પણ સઘન ચુસ્ત બંદોબસ્ત અને ત્યાંની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાત રહી સીમાડાના ગામડાઓની, તો ત્યાં પણ અત્યારે કયા પ્રકારની જે ગતિવિધિ ચાલી રહી છે તેની સમીક્ષા હાલ ચાલી રહી છે. આવનાર સમયમાં ત્યાં પણ વધુ ફોર્સ ઉતારવામાં આવશે. સેનાના જવાનો પણ બોર્ડર ઉપર ઉભા રહીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે. પરંતુ અત્યારે હાલ જો જોવા જઈએ તો આ તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી છે અને તે બાબતે આગામી 24 કલાકમાં મહત્વના નિર્ણયો ગુજરાત સરકાર પણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. જી ઉજ્જવલ, સૌથી મોટી અપડેટ મળી રહી છે. પાકિસ્તાનના પેશાવરમાં મોટો બ્લાસ્ટ થયો છે. પાકિસ્તાન પર ભારતીય સેના કાળ બનીને તૂટી પડી છે. લાહોર પર ભારતે વળતો જવાબ આપ્યો છે, તબાહી મચાવી દીધી છે. શું છે વધુ અપડેટ? જી બિલકુલ, લાહોરની વાત કરીએ તો એક પછી એક પાકિસ્તાન ઉપર હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાનના જે મહત્વના એરિયા છે તેની ઉપર ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહી છે. અને આ રીતના જે ઘટનાક્રમ બની રહ્યો છે તે જોતા ભારત પાકિસ્તાનનું યુદ્ધ હવે ચાલુ થઈ પણ ચૂક્યું છે. અને આવનાર સમયમાં પાકિસ્તાને આ જે હરકત કરી હતી તે ભોગવવાનો વારો ચોક્કસ આવશે અને ભારતીય સેના આમાં પાછી પાની કરે તેવી નથી અને કરશે પણ નહીં. અને હજુ પણ જે યુદ્ધની જે રણનીતિ હોય, જે ગુપ્ત રણનીતિ હોય તે મુજબ હજુ પણ હુમલા થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. આ જ રીતે ભારત જે જવાનો છે, ભારત દેશના જે જવાનો છે એ પણ પાકિસ્તાનને મુંહતો જવાબ આપવા કટિબદ્ધ બન્યા છે. જી ઉજ્જવલ, જે પ્રકારે ભારતને પાકિસ્તાનમાં યુદ્ધની તણાવભરી સ્થિતિ છે તેની વૈશ્વિક સ્તર પર અસર જોવા મળી રહી છે. વૈશ્વિક દેશો પણ તેને લઈને ભારતને સમર્થન આપી રહ્યા છે. આ વચ્ચે હવે આતંકવાદનું એપિસેન્ટર એ પાકિસ્તાન બની ગયું છે. તે આ મુદ્દાને લઈને તમે શું કહેશો? જી બિલકુલ, વૈશ્વિક સ્તરે આ બાબત એક ચિંતાનો વિષય હતો. મોટાભાગના તમામ દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. કેમ કે પાકિસ્તાન વારંવાર આવી હરકત કરતું આવ્યું હતું, તે પોતાની હરકતની બાજ આવતું ન હતું અને સતત આતંકવાદી કૃત્યો કરતા હતા, જેના કારણે અનેક નિર્દોષ નાગરિકોના અત્યાર સુધી મૃત્યુ થઈ ચુક્યા છે. અને આ બાબતને ખૂબ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગંભીરતાથી લીધી છે અને ઓપરેશન સિંદૂર હેઠળ તેને મુંહતોડ જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. અન્ય દેશોનું પણ સમર્થન છે. જરૂર પડે તો અન્ય દેશો પણ ભારતના સમર્થનમાં ઉતરી પડશે. પરંતુ પાકિસ્તાનનો જે આતંકવાદ છે, આતંકવાદી પ્રવૃત્તિ છે તેને 100% નેસ્ત નાબૂદ કરશે તે માટે ભારત દેશ પણ કટિબદ્ધ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ કટિબદ્ધ છે. જી ઉજ્જવલ, જે પ્રકારે આપણે તો આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે પાકિસ્તાનમાં જવાબી કામગીરી કરી હતું, પરંતુ પાકિસ્તાન છે તે ભારતમાં સૈન્યને નિશાન બનાવી રહ્યું છે, લોકોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાન તેની અવરચંડાઈ છોડતું જ નથી. શું કહેશો? જી બિલકુલ, આ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો એ વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિને ઉત્પન્ન કરતું દેશ છે અને આતંકવાદી એમના બાળપણથી જ એની અંદર આતંકવાદી પ્રવૃત્તિ માટેના જે હોય છે ટ્રેનિંગ એ સંપૂર્ણ આપવામાં આવે છે. પરિણામે આ દેશ આખો આતંકવાદથી ભરેલો છે. વારંવાર ભારત ઉપર અનેક હુમલાઓ કર્યા. અગાઉ પણ અનેક શહીદો પણ આપણા જવાનો પણ શહીદ થઈ ચુક્યા છે. ત્યારે પહેલગામમાં જે ઘટના બની હતી તે ખૂબ જ નિંદનીય અને ગંભીર બની ચૂકી છે, જેના ભાગરૂપે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ નજર રાખી રહ્યા છે. અને ત્યારબાદ જે આ ઓપરેશન સિંધુની શરૂઆત કરવામાં આવી છે તે ખરેખર નામ પ્રમાણે એ પ્રમાણે જ દુશ્મન દેશ ઉપર એટેક કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે હાલ પણ આ બાબતે ભારતના જવાનો પાકિસ્તાન ઉપર હુમલો કરી રહ્યા છે અને હજુ પણ તેમને મુંહતોડ જવાબ આપશે. તેમના એપિસેન્ટરો છે, આતંકવાદી કૃત્યો જ્યાં ઉત્પન્ન કરવામાં આવશે, જ્યાં આતંકવાદ પેદા કરવામાં આવશે તે તમામ અડ્ડાઓને નાશ કરવામાં પણ આવશે. જી ઉજ્જવલ, જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી છે, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર છે, ગુજરાત છે, આ સાથે જ કચ્છ છે, તમામ સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ છે. બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઇન્ડિયા ગેટને ખાલી કરવામાં આવી રહ્યો છે. લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ છે, ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. શું કહેશો? જી બિલકુલ, સતર્કતાના ભાગરૂપે જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ કચ્છ જેવા સરહદી, કચ્છ ભુજ છે, નડાબેટ છે, આ જે સરહદી વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે હાલ હાઈ એલર્ટ આપી દેવામાં આવશે, બ્લેકઆઉટ કરી દેવામાં આવશે. દિલ્હીની આપણે વાત કરી તો દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં જે બોર્ડર એરિયા છે, જે પાકિસ્તાનને અડીને આવેલા જિલ્લાઓ છે, ગામડાઓ છે,
તેને સતર્કતાના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી અનેક નાગરિકોને જાનમાલના રક્ષણ માટે હેતુ થઈને તેનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. તબક્કાવાર આ પરિસ્થિતિ જે બોર્ડર એરિયા છે ત્યાં જોવા મળશે અને તેની શરૂઆત અત્યારથી પણ થઈ ચૂકી છે અને આવનાર સમયમાં અત્યારે હાલ જે મિટિંગ ચાલી રહી છે તેની રણનીતિના આખરમાં સંપૂર્ણ બાબતો બહાર આવશે અને ગુજરાતના જે છેવાડાના કચ્છ, ભુજ અને નડાબેટ જેવા વિસ્તારો બનાસકાંઠાના છે તે પણ ખાલી કરવામાં આવશે, જેના કારણે યુદ્ધની અંદર બંને પક્ષે સામસામે જે હુમલાઓ થશે તેની અંદર સામાન્ય નાગરિકને ઈજા થાય નહીં અને સામાન્ય નાગરિક પણ આનો ભોગ ન બને તે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ને તે બાબતે જ અત્યારે બેઠકની અંદર મંથન કરવામાં આવી રહ્યું છે. જી ઉજ્જવલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વધુ અપડેટ માટે ફરી તમારી પાસે આવીશું. સૌથી મોટા સમાચાર, આઈએનએસ વિક્રાંતે કરાચી પોર્ટ પર તબાહી મચાવી છે. હિન્દુસ્તાન અને બલુચિસ્તાનની વચ્ચે પાકિસ્તાન ફસાઈ ગયું છે. બલુચિસ્તાનીઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ વધુ અપડેટ સાથે આપણી સાથે સહયોગી હિરલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે હિરલ, અપડેટ મળી રહી છે પાકિસ્તાનમાં ભારત દ્વારા તબાહી મચાવવામાં આવી છે. લાહોર, ઇસ્લામાબાદ બાદ આઈએનએસ વિક્રાંતે કરાચી પોર્ટ પર ભારે નુકસાન કર્યું છે અને હવે હિન્દુસ્તાન અને બલુચિસ્તાનની વચ્ચે પાકિસ્તાન ફસાઈ ગયું છે. શું છે વધુ અપડેટ? જે પ્રકારે આ હુમલા એક પછી કરવામાં આવી રહ્યા છે, ભારત પણ તેની જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે હવે આ એક સારા સમાચાર કહી શકાય કે ભારતને બલુચિસ્તાન જાણે સપોર્ટ કરી રહ્યું હોય એ પ્રકારે બલુચિસ્તાને પણ પાકિસ્તાન પર હુમલો કરી દીધો છે. એટલે એવું કહી શકાય કે હવે પાકિસ્તાન જે છે એ બલુચિસ્તાન અને ભારતની વચ્ચે ફસાઈ ગયું છે, કારણ કે એક તરફથી ભારતનો હુમલો અને બીજી તરફથી હવે બલુચિસ્તાનનો હુમલો. એટલે હવે પાકિસ્તાનનો શું થશે એ હવે કઈ જ કહી શકાય તેમ નથી. એવું માની શકાય કે પાકિસ્તાનનો ખાત્મો હવે નક્કી છે, કારણ કે બે તરફી હુમલાનો તેને સામનો કરવાનો છે. એક તો ભારત અને બીજી બાજુ બલુચિસ્તાન. એવું કહેવાતું હતું કે બલુચિસ્તાન પણ જે પાકિસ્તાનથી અલગ દેશની જે માંગ કરી રહ્યો હતો તેને લઈને કેટલાક સંઘર્ષો જે ચાલી રહ્યા હતા, ત્યારે હવે બલુચિસ્તાન પાકિસ્તાનની સામે પડ્યું છે. ત્યારે હવે જે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે આ યુદ્ધ વોર જે ચાલી રહ્યું છે તેમાં હવે બલુચિસ્તાને પણ ઝંપલાવ્યું છે. બલુચિસ્તાને પણ આ કાર્યવાહી કરી છે, તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. એટલે આ બલુચિસ્તાનની જે કાર્યવાહી છે તેને ભારતના સપોર્ટમાં માની શકાય છે, કારણ કે પાકિસ્તાન પર બલુચિસ્તાને હુમલો કર્યો છે. પાકિસ્તાનની સેના પર બલુચિસ્તાનની સેનાએ હુમલો કરી દીધો છે. જી હિરલ, અપડેટ મળી રહી છે. હિન્દુસ્તાન અને બલુચિસ્તાનની વચ્ચે પાકિસ્તાન ફસાયો છે. બલુચિસ્તાનીઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનના પેશાવરમાં પણ મોટો બ્લાસ્ટ થયો છે. પાકિસ્તાન પર ભારતીય સેના હવે કાળ બનીને તૂટી પડી છે. લાહોરમાં પણ ભારતે તબાહી મચાવી દીધી છે. સાથે જ ઇસ્લામાબાદ ને સિયાલકોટમાં પણ ભારતીય સેનાએ તબાહી મચાવી છે. શું કહેશો? જી બિલકુલ, જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રકારે જોઈ શકાય છે કે પાકિસ્તાનને એક પછી એક ઝટકો મળી રહ્યો છે. કરાચી પોર્ટ પર જે હુમલો કરવામાં આવ્યો, ઇસ્લામાબાદમાં પણ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો અને હવે બલુચિસ્તાને પણ પાકિસ્તાન પર જે હુમલો કરી દીધો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન વધુ ને વધુ બોખલાયું છે. એટલે હજુ એવું માની શકાય છે કે વધુ ને વધુ મૂર્ખામી આ પાકિસ્તાન કરશે. આપણી સાથે સંવાદ રવિ ભાવસાર જોડાયેલા છે. જે રવિ, જે પ્રકારે બલુચિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, શું કહેશો આ હુમલાને લઈને? બિલકુલ, જે ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર છે તે મુનીરને અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન હાલમાં તો સમગ્ર વિશ્વ સામે ઘૂંટણે પડી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો હાલમાં તો પાકિસ્તાન સમગ્ર દેશો જોડે મદદ છે તે મદદ માગી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે જે પ્રમાણે પાકિસ્તાનના સેના પ્રમુખ છે જે મુલ્લા મુનીર તરીકે ઓળખાય છે તેને હાલમાં હટાવી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે પાકિસ્તાનના સેના પ્રમુખની જે નાકામયાબી છે તે સામે આવી છે. એટલે કે હવે ભારત સામે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ઘૂંટણે છે તે પડી ગયું છે. પાકિસ્તાનમાં ખૂબ જ મોટા પાયે ભારતે કાર્યવાહી છે તે કાર્યવાહી કરી છે. આતંકવાદીઓના જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક હવે પાકિસ્તાન છે તે ક્યાંક ને ક્યાંક ભારત સામે ઘૂંટણે પડી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી
જી રવિ, ઇન્ડિયા ગેટને પણ ખાલી કરવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીમાં ઇન્ડિયા ગેટને ખાલી કરવામાં આવ્યો છે. જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં, તેને લઈને હવે ઇન્ડિયા ગેટ પણ ખાલી કરવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આદેશ જાહેર કર્યો છે. શું કહેશો? જી રવિ. જી રવિ. બિલકુલથી જે પ્રમાણે હાલમાં ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક પાકિસ્તાનની અંદર છે તે કરવામાં આવી રહી છે. જે પ્રમાણે જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વમાં જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને જે પ્રમાણે જે વસ્તુ છે તે વસ્તુ પ્રોવાઈડ કરતું હતું, તેને લઈને હાલમાં તો જે પ્રમાણે જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલ જે ભારત છે તે ભારત સાથે ઊભું રહ્યું છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પાકિસ્તાનના જે સેના પ્રમુખ છે તે સેના પ્રમુખને હાલમાં હટાવી દેવામાં આવે છે. જે પ્રમાણે કહી શકાય કે મુલ્લા મુનીરના નામે ઓળખાતા જે પાકિસ્તાનના જે સેના પ્રમુખ છે તેને હાલમાં હટાવી દેવામાં આવે છે. સાથે જ જે પ્રમાણે જે પાકિસ્તાનના જે નવા પ્રમુખ છે સેનાના પ્રમુખ તેમાં શમશાદ મિર્ઝાને બનાવવામાં આવે છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ભારત દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી છે તે કાર્યવાહી કરતા જે પ્રમાણે પાકિસ્તાની સેના છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ છે તે ફફડાટ ફેલાયો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હિન્દુસ્તાન અને બલુચિસ્તાનની જે સેના દ્વારા જે પાકિસ્તાન ઉપર જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો, તેને લઈને હાલમાં પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ઘૂંટણે પડી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વિશ્વના દેશો સાથે પાકિસ્તાન હાલમાં મદદ છે તે મદદ માગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે વિશ્વના દેશોમાં જે આતંકવાદ છે તે આતંકવાદ ફેલાવનાર જે પાકિસ્તાન છે હવે તે પાકિસ્તાનના જે કરમની જે કઠણાઈ છે તે સામે આવી છે. અને પાકિસ્તાન હવે ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વમાં છે તે ખુલ્લું પડી ગયું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સેનાના ત્રણે જે વડાઓની જે મિટિંગ અને બેઠક છે તે બેઠક મળી હતી. અને જે પ્રમાણે જે વિદેશ મંત્રી અને જે રાજ્યકક્ષા જે સંરક્ષણ મંત્રી છે તેમના દ્વારા જે બેઠક છે તે બેઠક મળી હતી. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે અમેરિકા ઉપર જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જે હુમલો કર્યો હતો તેને સંરક્ષણ છે બિન લાદેનને તેને પાકિસ્તાને આપ્યું હતું. તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે અમેરિકા છે તે અમેરિકા પણ ક્યાંક ને ક્યાંક ભારત સાથે ઊભું રહ્યું છે. અને સ્પષ્ટપણે કહી શકાય કે હવે સમગ્ર વિશ્વ છે તે વિશ્વ આતંકવાદને નાથવા માટે ભારતને જે સપોર્ટ છે તે કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાનો જે દાવો હતો કે જો અમે હુમલો કરીશું તો દુનિયાને ખબર પડશે અને તેનો પડઘો પણ બધે સંભળાશે, આ વચ્ચે જે ભારતે એક્શન લીધી છે તેનાથી ડરીને પાકિસ્તાનના પીએમ શરીફ પણ છુપાઈ ગયા છે. શું કહેશો? બિલકુલથી જો કહી શકાય કે જે પ્રમાણે જે ભારત દ્વારા જે આતંકવાદીઓના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયું હતું. ને જે પ્રમાણે પાકિસ્તાન છે તે પોતે યુએનમાં ગયું હતું ને યુએનમાં તેના દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે જે ભારત છે તે ભારત અમારા જે નાગરિકો છે તે નાગરિકો પર હુમલો છે તે હુમલો કરી રહ્યો છે. પરંતુ ભારત દ્વારા જે સમગ્ર જે દસ્તાવેજી પુરાવા છે તે યુએનને આપવામાં આવ્યા હતા કે જે પ્રમાણે આતંકવાદીના જે ઠેકાણા છે આતંકવાદીઓ જે પનાહ આપી રહ્યા છે ત્યાં આગળ જ માત્ર છે તે હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને યુએન પણ હાલમાં જે ભારત સાથે છે તે ભારત સાથે ઊભું રહ્યું છે. જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ક્યાંક ને ક્યાંક પોષે છે તેના પગલે પણ હાલમાં જે કાર્યવાહી છે તે કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી છે. ત્રણ સેના છે તે હાલમાં સજ્જ છે અને ભારતના નાગરિકો પણ હાલમાં સજ્જ છે. જે પ્રમાણે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને હવે ભારત છે તે ક્યાંક ને ક્યાંક નિસ્સો નાબૂદ છે તે કરી દેશે. જી રવિ, જે પ્રકારે પાકિસ્તાને ડ્રોન હુમલા અને મિસાઇલોથી હુમલાની શરૂઆત કરી અને એ વચ્ચે જ મેચ ચાલુ હતી, મેચને બંધ કરવામાં આવી, લોકોનું સ્થળાંતર કરાયું. હવે આગામી આદેશ સુધી હજુ પણ આઈપીએલની તમામ મેચો રદ છે અને જે વિદેશી ખેલાડીઓ છે તેમને પણ 2 દિવસમાં પોતાના દેશ પર પરત મોકલવામાં આવશે. તેને લઈને શું કહેશો? બિલકુલથી ભારત છે તે ભારતમાં કોઈ પણ પ્રકારના જે વિદેશી જે નાગરિકો અથવા તો વિદેશી જે પ્લેયરો આવતા હોય છે તેમની સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે. પરંતુ જે પ્રમાણે જે આઈપીએલ છે તે ભારતમાં રમાવા જઈ રહી હતી તે પણ હાલમાં તો જે રદ છે તે રદ કરવામાં આવી છે. સાથે જ જે વિદેશથી આવેલા જે પ્લેયરો છે તે પ્લેયરોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને તેમને સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી છે તે ભારતે સ્વીકારી છે. અને ભારત કોઈ પણ પ્રકારના જે વિદેશથી આવેલા જે પ્લેયરો છે તેમને કોઈ પણ પ્રકારની ક્ષતિ છે તે ક્ષતિ નહીં થવા દે તે બાંહેધરી છે તે ભારતે આપી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ક્રિકેટરો છે તે ક્રિકેટરોને સુરક્ષા છે તે સુરક્ષા આપવામાં આવી છે. ને જે પ્રમાણે જે આઈપીએલ છે તે તમામ આઈપીએલ હાલમાં રદ કરી દેવામાં આવી છે. પરંતુ સુરક્ષાની જ્યારે વાત આવે છે ત્યારે સુરક્ષાની વાતને લઈને ભારત છે તે ભારત ક્યાંક ને કટિબદ્ધ હોય છે. વિદેશી નાગરિકોની સુરક્ષા હોય અથવા તો પોતાના ભારતીય નાગરિકોની સુરક્ષા હોય તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારત છે તે કટિબદ્ધ રહ્યું છે.
જી રવિ, પઠાણકોટ સેક્ટરમાં પણ પાકિસ્તાની જેટ ધરાશયી થયું છે. ભારતીય સેના પાકિસ્તાન પર કાળ બનીને તૂટી પડી છે. એક પછી એક લાહોરમાં તબાહી, ઇસ્લામાબાદમાં તબાહી, સિયાલકોટમાં તબાહી, તબાહીના જ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. શું કહેશો? બિલકુલથી આ વખતે ભારત દ્વારા નક્કી કરી દેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે પાકિસ્તાન છે તે પાકિસ્તાન જે આતંકવાદને પોષે છે તેનો જડબાતોડ જવાબ છે તે જડબાતોડ જવાબ ભારત આપશે. એટલે ભારત હવે કોઈ પણ પ્રકારની જે સૈન્ય કાર્યવાહી છે તે સૈન્ય કાર્યવાહી કરવામાં પીછેહટ નહીં કરે. જે પ્રમાણે જે પાકિસ્તાનના જે અલગ અલગ જે રાજ્યો છે કે જેની અંદરથી જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામે તમામ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તેવી તમામે તમામ જગ્યાઓ પર ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી છે. અને હાલમાં તો પાકિસ્તાનની અંદર ક્યાંક ને ક્યાંક ફફડાટનો માહોલ છે તે ફફડાટનો માહોલ પેદા થઈ ગયો છે. જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની અંદર કર્ફ્યુ છે તે કર્ફ્યુ લાગી દેવામાં આવ્યો છે. સાથે જ જે બ્લેકઆઉટ છે તે પણ કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ભારતીય સેના જે કાર્યવાહી કરી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન ગભરાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, આ વચ્ચે સૌથી મોટા સમાચાર છે કે ભારતે પાકિસ્તાનના 2 પાયલોટને પકડી લીધા છે. જમ્મુ કાશ્મીર ને રાજસ્થાન